तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। शिव महापुराणની અંદર શિવના 10 અવતાર બતાવ્યા છે. શિવનો પહેલો અવતાર મહાકાલ અને મોક્ષદાયક મહાકાલી શક્તિ છે. એ મહાકાલ અવતાર છે એ સજ્જનને ભોગ અને મોક્ષ આપે છે. શિવનો બીજો અવતાર તાર નામે અને શક્તિદાયક દેવી છે એ તારા દેવી છે. શિવનો ત્રીજો અવતાર બાલ ભુવનેશ્વર છે અને શિવાશક્તિ ભુવનેશ્વરી છે. ચોથો અવતાર છે શ્રી વિધ્વેશ્વર ષોડશ અને એની શક્તિ શ્રી વિદ્યા ષોડશી છે. પાંચમો અવતાર ભૈરવ અવતાર છે અને એની શક્તિ ભૈરવી ગિરજા છે. છઠ્ઠો અવતાર છે છિન્નમસ્તક અને એની શક્તિ છે છિન્નમસ્તકા. સાતમો અવતાર છે ધૂમાવત અને શક્તિ છે ધૂમાવતી. આઠમો અવતાર છે બગલામુખ અને એની શક્તિ છે બગલામુખી. નવમો માતંગ અવતાર છે અને એની શક્તિ માતંગી છે. દસમો અવતાર કમલ અને એની શક્તિ કમલા છે. આ 10 અવતારો ભક્તોને સર્વ સુખ દેનારા છે. આ શક્તિઓનું મહાત્મ્ય અદ્ભુત અને અનન્ય છે. સદાશિવના બીજા 11 અવતારો છે. એકવાર દૈત્યથી હારેલા ઇન્દ્ર આદિ સઘળા દેવો અમરાવતી તેજીને નાસી ગયા. દૈત્યોએ હુમલો કર્યો અને પછી બધાય દેવો સ્વર્ગ છોડીને નાસી ગયા. એ કથા આપણે પછી જોઈશું.